નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દબાણ શાખાનો હવે સપાટો ફરી એક વખત સિટી વિસ્તારમાં જોવા મળી રહ્યો છે। આપ જોઈ શકાય છે જે પ્રકારે દબાણ શાખાની ટીમ નવા બજાર, મંગળ બજાર સહિત વિવિધ જગ્યાએ આ ટીમ તાટકી છે અને આપ જો કે જે પ્રકારે દબાણ શાખાની ટીમ હાલ કહી શકાય કે કાલુપુરા વિસ્તારમાં પહોંચી છે અને દબાણો દૂર કરવા માટે આ ટીમ દબાણ શાખાનો સપાટો અહીંયા જોવા મળી રહ્યો છે। આપ જોઈ શકાય છે જે પ્રકારે દબાણ શાખાની ટીમ હાલ નવા બજાર, મંગળ બજાર સહિતના બજારોમાં ફરી અને હવે કાલુપુરા વિસ્તારમાં તાટકી ચૂકી છે। જે પ્રકારે દબાણ સામે ધારાસભ્યોનો એક સૂર હતો અને એ સૂર જો કે હવે અલગ અલગ જગ્યા ઉપર જોવા મળી રહ્યો છે અને દબાણ હટાવો જે ઝુંબેશ હતી તેને લઈને પાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ જે લાલા કરી છે ને હવે ત્યારે જોઈ શકાય છે કે દબાણ શાખાની ટીમ અલગ અલગ જગ્યાઓ પર હવે દબાણો દૂર કરવા માટે પહોંચી ચૂકી છે અને વિવિધ જગ્યાઓ પર આ કાર્યવાહી કરવા માટે હાલ દબાણ શાખાની ટીમ જો કે દબાણ શાખાની ટીમ આજે કાલુપુરા વિસ્તારમાં અલગ અલગ જગ્યાઓ પર દબાણ કરવા માટે પહોંચી છે, જે દબાણ દૂર કરવા માટે પહોંચી છે અને જો કે જે પ્રકારે કાલુપુરા વિસ્તારમાં આવેલ રોડ લાઇનના જે દબાણો છે દબાણ કાઢવા માટે પાલિકાની ટીમ અહીંયા તાટકી છે। જે પ્રકારે રોડ લાઇનમાં જે પ્રકારે ગેરકાયદેસર દબાણો કર્યા છે અને દબાણો સામે આ દબાણો દૂર કરવા માટે એટલે ટ્રાફિક માટે થાય છે પ્લસ દબાણ પથારા દૂર કરવા માટે અત્યારે અડધો ટ્રક ભર્યું છે અમે સામાન। મંગલ બજાર, કલા મંદિર ખાંચો, નવા બજાર, કાલુપુરા રોડ, મંગળ બજારમાં જો કે દબાણો શાખાની ટીમ અત્યારે કાલુપુરા રોડ પર પહોંચી ચૂકી છે અને નવા બજાર, મંગળ બજાર સહિતની જે બજારો છે જ્યાં દબાણકર્તાઓ બેફામ રીતે દબાણ કરતા હતા અને તેની સામે કડક કાર્યવાહી કરવા માટે દબાણ શાખાની ટીમ અત્યારે હાલ હવે ગ્રાઉન્ડ ઝીરો જે કહી શકાય કે કામગીરી કરી છે અને હાલ અત્યારે કાલુપુરા રોડ પર દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।